આપું. અહીંયા આ આવું ખેતર હોય એમાં આપણે હવેલી ઊભી કરી દઈએ કરોડો રૂપિયાની, એમાં કરોડોનું ફર્નિચર ગોઠવી, એમાં કરાવી અને એમાં ચિત્રો દોરાવીને એટલા કરોડ બગાડીને હવેલી ઊભી કરો અહીંયા, અને એમાં પાયો ન ગાળી એમને જ ઊભી કરી દીધી હોય તો એ હવેલીમાં રહેવા જવાનું જીગર પડે કોઈનું? તો પૈસા કમાવા બધું વ્યવહારમાં રહેવું, દોડવું, ધંધા પાણી, પણ પાયામાં ધર્મ નહીં હોય ને તો પાયા વગરની હવેલી છે, કઈ માસડો હેઠો આવે એનું કાંઈ નક્કી નહીં. ભગત બાપુનો એક દુહો છે કે ભીતે રંગ ભરિયા અને ચિતરિયા, પણ ઈ ખોરડા ખળભળિયા જેના કાચા પાયા કાગડા. પાયામાં ધર્મ હોય એની પાસે રહેવું. બહુ પ્રસન્ન અમુક તમારી પાસે હારા થતા હોય, દાંત કાઢતા હોય ને તમને એમ જ લાગે અમુક આ તો કેટલું આપી દે, એવું નહીં હો. બહુ કોળાતા હોય એવું નહીં. ભગત બાપુનો એક દુહો છે કે દેખીતા ટાઢક દીએ અને હરિયા કૂપળ હોય, પણ કોળે આંબો કોઈ એમાં કેરી ન આવે કાગડા. પરબારા કોળાઈ જાય કે ફળ ન આપે એ ધ્યાન રાખવી. હા, સીધા કોળાઈ જાય મળ્યા ભેગા, એના ફળ ઈ ન આપે. કોળે આંબો કોઈ એને કેરી ન આવે કાગડા. કૃપા છે ને, કૃપા એ કૃપા હોય, બસ એથી વધારે કાંઈ ન હોય. તમે કોઈ માનો હું કોઈ દી નિહાળે ગયો જ નથી તોય થોડુંક વાંચી લઉં છું ને, અને વાંચી લઉં એટલું નહીં, અહીંથી ઇતિહાસમાં જે બોલું એમાં પાછા જવાબ પોત મારી પાસે હોય. હાવ ઝીકી નાખવાનું નહીં, ખબર હોય કે આ આમ બોલાય આમ ન બોલાય, કયો તોલ વગર બોલાય નહીં. તો એ કૃપા છે કોક માતાજીની, એને આપણને લાયક ગણ્યા તો આપણી જવાબદારી બહુ આવે. હવે હું તો જાહેરમાં બોલેલો છું, કોઈ વાયડાઈ ન માનતા, પોતાના માનીને હું અહીંયા હનુમાનના સાનિધ્યમાં એટલે જાહેરમાં કીધું છે. પોલીસ ડાયરો પોલીસ અમને મળે ગમે ત્યાં, એને મેં કીધેલું રાજભા ગઢવીની ગાડીમાંથી એવું કાંઈ નીકળે અથવા તો એનું મોઢું ગંધાતું હોય રાજભા ગઢવીનું, તેથી સીધો બંદૂકે દઈ દેજો. પોલીસ સ્ટેશને જતા નહીં ને આ વિડીયો સંભળાવી દેજો, આ બોલેલા વિડીયો સંભળાવી દેજો કે આને કીધું તો એટલે માર્યું. અમને નશો છે, અમે આઠો પર પીધેલા જ છીએ. હું પીધેલો છું, ફૂલ નશામાં હોઉં, પણ મેં શિવાજીને પીધો, ગુરુ ગોવિંદસિંહને પીધો, મેં દેવાજ બોદરને પીધો, વલ્લભભાઈ પટેલને પીધો, ચંદ્રશેખર આઝાદને પીધો, ભગતસિંહને પીધો. આના એવા નશા સડી ગયા બીજા કોઈને પીવાની જરૂર જ નથી પડતી, જરૂર જ નથી પડતી. એકવાર તમે આને પી જોવો તો તમને ખબર પડે. અને આ એવા નશા, આ બેનો દીકરીઓ ઘણા બેઠા, પગે લાગીને માવડીઓને કહું, પાછળ દેખાય છે. તમારા બાળકોને અઠવાડિયે એકાદી વાર્તા સંભળાવજો, ભારતની સમર્પણની, ત્યાગની. હો, દીકરી દીકરાને સમજાવજો. અનુપમા ઓછી જોવાય તો કાંઈ વાંધો નહીં. એ તમને લાગે છે કે દુખી છે, મુંબઈમાં જાઓ કેવી ગાડીઓમાં ફરે છે, તમે સોફે બેઠા બેઠા અરે બિચારી હેરાન થઈ ગઈ, તું હેરાન થઈ ગઈ. ઓલો અનુપમા ઓફિસેથી આવ્યો, એને પાણી પા, મેકઅપના ખર્ચા ઈ ઉપાડે છે, અનુપમા નથી ઉપાડવામાં આવતી. આપણા બેનું ભોળા, બહુ ભોળા. ઓલી જુઈ સાવલા આમ વાળ કરીને ટીવીમાં એડવર્ટાઈઝમાં આવે, ઓલો દૂધીનું કોઈ તેલ લઈને, આંબળાનું કેવાકનું લઈને આવે, એ કેસ કિંગ તેલ. તો આપણી બેનું ઈ જ તેલ ગોતે માથામાં નાખવા, બિચારા ભોળા. હવે જુઈ સાવલાના લગ્ન થયા તેથી જ એનો ઘરવાળો ટાલ્યો હતો, એ ખબર છે તમને? તો ઈનો ઈ તેલ ટકામાં માખીને વાળ બાળ આવી જાય, એનું નહીં માની લેવાનું. મારે એને હારે વાંધો નથી, પણ આપણી હારે આમ દીવા જેવું ભાળી એવું ખોટું કરે છે બોલીવુડ વાળા. ભાળી એવું આપણા દેવો ઉપર, આપણા ફિલ્મોમાં, સિરિયલોમાં ઘણું બધું એને તો કર્યું. આપણે ઓલું કરતા ગયા. વાંધો અહીંયા છે, આલિયા ભટ્ટ કપિલ શર્મા શોમાં આવી, તમે જોઈ લેજો, અને એને કોફી પીવા આપી. આ સમજવા જેવી વાત છે મામા. કોફી પીવા આપી ને તો એનાથી પડી ઠરી જાય, એટલે મોડું એને કીધું કે કોફી ઠરી જશે, એમ પી લ્યો એમ. એટલે એમ કરીને ઘૂંટડો લઈ લીધો મોટો બધો, પછી કઈ કઢાઈ તો નહીં, તો પી ગઈ અને ખીજાઈ ગઈ. શું કામ ખીજાઈ ગઈ ખબર? આ હકીકત કહું છું. આમાં સુગર હું કામે, હું સુગર નથી લેતી, એકચ્યુઅલી શરીર માટે સારું નહીં. બોલો, ન કરીને કઈ વાંધો નથી, હજી તો ન હોય ને એ ઉંમરે વાંધો સુગર કેવું કઈ. પણ એને એક ઘૂંટડા કોફીમાં આ દિમાગમાં મગજમાં ઉતારવા જેવી વાત હું યુવાધનને કહું છું. એક ઘૂંટડા કોફીમાં કેટલું સુગર આવ્યું હોય, છતાં એ ખીજાઈ ગઈ. ઈની આલિયા ભટ્ટ બીજે દી આવીને ટીવીમાં પાછી જાહેરાત કરે, આલિયા કો ફ્રૂટી ચાહીએ. અરે તને કાળોતરો કરડે, અમારા બાળકોને તારે આ પીવરાવું છે બધું. અમારા બાળકો ભલે બધું ટાહોડે ને મરે, તારે નથી પીવું. આવી જાહેરાતો કરે. જાહેરમાં આવીને જેને તમે હીરો માનો છો, હીરો કોણ હોય? હીરો ભગતસિંહ છે આપણો, ચંદ્રશેખર આઝાદ છે, હીરો આપણો હનુમાનજી મહારાજ છે. આ હીરો હોય આવીને જાહેર આવીને કે રમી રમો. हाँ बता इसमें पास से लेके इसमें पैसे की जोखम की आपकी जवाबदारी था, हमारी जवाबदारी अमने खबर है पण तोय भोळा केटला बजायडा मरे छे। जाहेर में जुगारनी जाहेरातू थाय, जाहेर में जेने रोल मॉडल दुनिया माने एवा जाहेरातू करे, एक्चुअली एने कोई बतावे नहीं अने बिचारा 5-7 जना हुआईने रमवा बैठा होय एने उपाड़ी लेवामां आवे छे। तमे विचार तो करो,
તો મારું કહેવાનું ઈ રોલ મોડલ નથી, ઈ આપણા હીરા નથી. વલ્લભભાઈ પટેલની દીકરી બેનું દીકરીઓને કહું તમે રોલ મોડલ રાખવા હોય તો મણિબેનને વાંચો તો ખબર પડે. જેનો બાપ નાયબ વડાપ્રધાન હોય એની દીકરી હાથે કપડા પોતાના બાપના બનાવતી હતી વણીને. હાડીમાં થીગડા જોઈને કોઈ કીધું વલ્લભભાઈ પટેલની દીકરીને હાડીમાં થીગડા, તમે શું બતાવવા માંગો છો કે આ થીગડા મારા બાપની ગરીબાઈના નથી, વલ્લભભાઈ પટેલની ખાનદાનીના થીગડા છે. ભલા માણસ, હજી ભારતને ઘણું બધું આગળ લેવાનું છે. કેવી કેવી વાતો. હું અહીંયા બેનું દીકરીઓ 15 વર્ષની 14 વર્ષની કોઈ દીકરીઓ બેઠી હોય છે, નો બેઠી હોય તો એમને આ પ્રોગ્રામ સાંભળાવજો. મારે કેવું છે, રિયલી વાત કરું છું, ખાલી બનાવેલી ફિલ્મની વાત નહીં, રિયલી વાત કરું છું. ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ ભારત માટે જયારે ફાંસીએ ચડવા, આપ જાણો છો એ આખી વાત તો જાણો છો, પ્રકાશ પાડી થોડો. અને મને ખબર છે આવી વાતો કરી તો જ આ દાદો હનુમાન રાજી થાય. હનુમાન તો જ રાજી થાય કે અંદર ક્રાંતિ હોય ને દેશભક્તિ ને હારી રાષ્ટ્રભક્તિ હોય. નકરે નકરું રામ ધન લાગે ગપાલ નો લાગે. કોક દીએ ઉભા મોરની ભજન બહુ જરૂરી છે, પણ હાવ નીકળી પડવું નકરે નકરું હાવ. અમુક તો કોથમેરી પૂળી બાંધી હોય, ઇન્સેટ મારી હોય અને દુકાને માવા ફાકી લઈને આમ સોળે પેલા, પછી મોઢું એટલું જ ખુલતું એમ. હકીકત મેં જોયા, આમ 4 આંગળા આમાં મારે આવે એમ નો આવતા હોય, એટલું જ મોઢું ખુલે. 2-4 કટકા લઈ આમ ખોપારીને પછી મોઢામાં નાખે. પછી એમ કરતા કરતા શું કે ખબર, દેશ માટે કંઈક કરવું છે મોટા, શાકભાજી લઈને ઘેરે વયો જા, હવે હું દેહ માટે કંઈક કરવું છે એમ થતા હોય છે સાહેબ. હા, એના માટે તો આને ક્રાંતિકારીઓને વાંચો તો ખબર પડે શું તાકાત હતી. એટલે મારે ટૂંકમાં દીકરીઓ માટે આ વાત કરવી છે. હનુમાનજી તો જ રાજી થાય કે અહીંયા બેનું દીકરીઓ માવડીઓ આ વાર્તા એની દીકરીઓને સુધી પુગાડે. હું રિયલ વાત કરી રહ્યો છું. હવે જે વાત કરું છું એ ભગતસિંહ રાજગુરુ સુખદેવ ફાંસીએ ચડી ગયા. આખા દેશમાં એક જુવાળ ઊભું થઈ ગયું આખું કે હવે તો અંગ્રેજોને ભગાડવા જ છે. અનેક યુવાનો મરવા તૈયાર થઈ ગયા. શું કામે? આ ત્રણે ફાંસીએ ચડી ગયા એટલા માટે. તો બંગાળમાં એક સ્કૂલમાં ભણતી 2 દીકરીઓ તૈયાર થઈ. સાંભળજો, નામ સાથે કહું, બંગાળની ધરતીમાં બીજા કોઈ પાસે તમે આ વાત નહીં સાંભળી હોય એ હું અહીંથી જાહેરમાં કહી દઉં. મેં કરેલી હોય ભલે સાંભળી હોય, મને આવો શોખ છે એટલે હું ગોત્યા કરું. 2 દીકરીઓ, ઉંમર કેવડી? એક દીકરીની 14 વર્ષ, એક દીકરીની ઉંમર 15 વર્ષ. તમે માનો છો? પણ હકીકત આ વાત છે. 2 દીકરીઓ ભેળી થઈ અને એક પ્રતિજ્ઞા કરી, ભગતસિંહ રાજગુરુ સુખદેવ ફાંસીએ ચડી જાય અને લાખો કરોડો યુવાનો મરવા તૈયાર થઈ જાય તો 2 દીકરીઓ કે આપણે મરીને કંઈક કરવું છે દેશ માટે. અને એ 2 દીકરીઓ તૈયાર થયું, પ્રતિજ્ઞા કરી કે આપણે અંગ્રેજોને ધમરોળી નાખવા છે. અને 2 દીકરીઓ ભણતા ભણતા ઘરેથી સુપી રીતે થોડા થોડા પૈસા લઈ લે. આવી રીતે લે તો એને ધન્ય છે. એના બાપ પાસે જે કમાતા હોય છે એમાંથી થોડું થોડું લઈ અને પ્રેક્ટિસ કરી બંદૂક ચલાવવાની. સોરિયા બંદૂકો લીધી 2. સાંભળજો, 2 દીકરીઓ નામ આપું તમને. એક દીકરીનું નામ સુનીતિ ચૌધરી અને એક દીકરીનું નામ શાંતિ ઘોષ. સુનીતિ ચૌધરી ઈ 14 વર્ષની, શાંતિ ઘોષની ઉંમર 15 વર્ષની. વિચાર કરો, અટાણે 14-15 વર્ષની દીકરીઓ બાથરૂમમાં ગરોળી ઘરી ગઈ, મમ્મી ગરોળી લે. મમ્મી પાસે આવીને કે અરે મગરની અણહાર આવે છે, કોકને બોલાવવું પડશે. હવે ગરોળી જોઈ ને ભલે મગરની અણહાર આવે કે ગમે એ. હવે એની ક્યાં વાત કરવી? દીકરીઓને તમે એવી બનાવો કે તાકાત નથી કોઈ મીટ માંડી શકે. સાહેબ, હું ઘણી વાર કહું છું, ખાનદાન બાપની દીકરી હોય, આજ પણ તમે જોજો, લગ્ન હોય, વિવાહ હોય, દીકરીના હાવજના જડબા ચીરી નાખે એવી દીકરી હોય, એકલી વગડામાં ખેતરે વહી જાય, તાકાત નથી કોઈ આંખમાં આંખ નાખીને વાત કરી શકે એવી દીકરી હોય. એ દીકરીના જયારે લગ્ન થાય ને મિત્રો, જોઈજો કોક દીક આજ પણ હસ્તમેળાપ થાય ને, વરરાજાનો હાથ આમ સ્પર્શ કરે ને અડે ને દીકરીને, આખું શરીર ધ્રુજતું હોય છે દીકરીનું. તમે જોઈજો, ધ્રુજતું હોય. કોઈ દી ધ્રુજી નથી ને આ ધ્રુજતી હોય. શું કામે ધ્રુજે છે? શું કામે કંપારી આવે છે એ દીકરીને? દીકરી એટલા માટે ધ્રુજે છે કે એ વિચાર કરે કે આજ દી સુધી મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો. એની પવિત્રતા ધ્રુજાવે છે, એનું ચારિત્ર ધ્રુજાવે છે ભલા માણસ એને. બાકી વધારે બોલાય તો માફ કરજો, પણ મારે રેવાય નહીં. એટલે હાથની આટીઓ નાખીને હાલ્યા જતા હોય, કોક પૂછે ઈ કોણ હતું? ઈ તો મારો બોયફ્રેન્ડ હતો. તને કાળોતરો નાગ કરડે તને. હવે ક્યાં અમારે વાર્તાઓ માંડવી? અને ઈ દીકરીઓ બીજા દી માયક ઉપર આવીને ભાષણ કરતી હોય પાછી, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે, એમ ઉદ્ધાર ન થાય. સાંભળજો, 14 વર્ષની સુનીતિ ચૌધરી, 15 વર્ષની શાંતિ ઘોષ. બંગાળમાં 2 દીકરીઓએ નક્કી કર્યું, સુપી રીતે બંદૂકો ખરીદી, પ્રેક્ટિસ કરી, બંદૂકો 2 રિવોલ્વરો ખરીદી, પિસ્તોલું, અને એક ડુપ્લિકેટ એક કાર્ડ બનાવ્યું. ડુપ્લિકેટ એક ઇન્વિટેશન દેવા માટેનું કાર્ડ બનાવ્યું. અને એમાં શું લખ્યું હતું?
અમારી જે એની જો સ્કૂલ હતી એનું આખું વિવરણ લખેલું. અમારી સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ છે અને એ વખતે બંગાળનું લોહી પીવા વાળો 14 ને 15 વર્ષની દીકરીએ વિચાર શું કર્યો ખબર? રાંજી પાંજી આરે ઘા નથી કરવો, મારવો ને તો બંગાળનો જે ડીએમ છે એને જ મારવો છે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. કારણ કે ટાણે ટાણે અડધો બકરો ખાતો હતો, હિન્દુસ્તાનીઓના લોહી પીતો હતો, ભંભલા ભરીને દારૂ પીર બકરો ખાઈને પડ્યો રહ્યો અંગ્રેજ ટોપા વાળો. અને હિન્દુસ્તાનની કોઈ પરણની દીકરી હોય, કોઈ પણ હોય, હિન્દુની દીકરી મુસલમાનની કોઈની દીકરી હોય, એ હાલી જતી હોય ભાલાના શરીરમાં ઘૂંસતા મારતો જતો હતો ને હાલ્યો જતો હતો. આવો ફાટીને ધોવાડે ગયેલો એ બંગાળમાં. એ વખતે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સ્ટીવન, એનું નામ સ્ટીવન. બે દીકરીઓએ કાર્ડ બનાવ્યું. કાર્ડમાં લખ્યું હતું કે અમારી વાર્ષિક ઉત્સવ છે અને ધરાર. હવે એને મેજિસ્ટ્રેટને એ વખતના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને મળવું એટલે ડીએમને રોતિયું ગયું, માથા માંડ્યું પસાડવા. ઓલા આડા ઉભા હોય ને બધા એનું રક્ષણ કરવા વાળા, કે અમારે ઇન્વિટેશન દેવું છે સાહેબ ને, બીજું કાંઈ નહીં, અમારા સ્કૂલમાં આવે એના માટે અમને 2 મિનિટ સાહેબ પાસે જવા દો. ધરાર પૂગી ગયું ઠેઠ સુધી, સાહેબ ને સામે આવીને ઉભી રહ્યું અને બોલવા માંડ્યું, સાહેબ બસ આ ઇન્વિટેશન છે, અમારું આમંત્રણ, અમને ખબર છે તમે ફ્રી ન હોય, તમારી પાસે ટાઈમ ન હોય, પણ તમે ખાલી એક અમને શુભેચ્છા પત્રક લખી દો તો ઘણું છે, અમારી સ્કૂલનો વાર્ષિક ઉત્સવ છે, જોઈ લ્યો સાહેબ. એમ કરીને આમ કાગળ દેખાડ્યું, ઓલે હાથમાં લીધું, કાગળ વાંચતો જાય, દીકરીઓ સામું જોતો જાય. 2 દીકરીઓને ખબર હતી આ કાગળ વંચાઈ જાય ને તો અમારી 2ની આબરૂ સલામત નહીં રહે. એવો નરાધમ હતો એ અંગ્રેજ. દીકરીઓને વાંચતો જાય ને આમ પગેથી લઈને માથા સુધી શરીર સામું જોતો જાય ને વાંચતો જાય, દાંત કાઢતો જાય, હા હા કરતો જાય. પણ વાંચતા 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 છેલ્લે આમ નજર પૂગીને આમ દીકરીઓને સામું જોવા જાય તો 2 દીકરીઓએ એક હારે પિસ્તોલું કાઢી અને કહેવાય છે 6 દૂર 12 ગોળી ધરબી દીધી હતી સ્ટીવનને. ભલા માણસ 12 ગોળીઓ ધરબી દીધી સ્ટીવનને. આ કોઈ બનાવેલી સ્ટોરી નથી, વાંચી લેજો. આ હમણાંની વાત છે, ભગતસિંહ રાજગુરુ સુખદેવને ફાંસી મળી એની પછીની વાત છે. હા અને હા જય એવો ભડાકો કહેવાય. તમે વિચાર કરો, લાઈટ થી નો લેવાનો, લાઈટમાં ક્રાંતિ આવી ગઈ, ભડાકા કરવા માંડી. આપણે કેદી જાગશું? કઈ વાંધો નહીં, ધીરે 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 નહીં રહે. એમાં શું છે, આવું કઈક બને ને ત્યારે ધીરજના પાર ક્યાં થઈ જાય. ઠરી ગયો આનું તો નિરાતે જો, કાંઈ વાંધો નિરાતે 2 જણા ચારી શકશે, 2 જણા ચારી શકશે. એને રહેવાનું નહીં, પાવર શક્તિ છે ને, આ શક્તિ છે લાઈટ, એના અંદર શક્તિ આવી ગઈ. સ્ટીવનને માર્યો ને એટલે એને બતાવી દીધું લાઈવમાં. તમે વિચાર કરો, એ આજે છે નહીં શાંતિ ઘોષ ને સુનીતિ ચૌધરી દીકરીઓ, આવે તો એ મોટી થઈને વહી ગઈ છે, અત્યારે તો જીવતી નથી, પણ એની દિવી ચેતના કામ કરતી હશે કે એની ક્રાંતિ કેવી હશે જો અહીંયા એની હાજરી પુરાય છે. તમે વિચાર કરો, શક્તિના રૂપમાં. આ ઇલેક્ટ્રિક પણ એક શક્તિ છે સાહેબ. બાપુ રેડી હવે લગભગ ઠરી જાય, બેસી જાય. વાહ વાહ ખમા તમને, તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો, તમે મારું નગદ નાણું છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. ફરમાઈશ છે એવું વસાવો, એના કરતા બોલી જાવ ને મારો ભાઈ. તો હા સરસ, આગળ જતા લઈ લેશે. અત્યારે આ ક્રાંતિનું વિશે ચાલે સારી. વાહ વાહ. જવાનડાઓ બધા હનીસિંહ માંથી હલ્દીના મેદાનમાં આવ્યા. દેવરાજભાઈ, હા આપણે ઈ ક્યાં સમજવું, હાવ હોવ નકરું થતું હોય. હા તો આમાં કઈક તત્વ પડેલું છે. કહેવાનો અર્થ મારો મનોરંજન માટે એ જરૂરી છે. પણ મૂળ વાત ઉપર આવું, સ્ટીવનને માર્યો, 2 દીકરીઓએ ધરબી દીધો, ગોળીએ વીંધી નાખ્યો, હિન્દુસ્તાનીઓના લોહી પીતો તો. તરત જ આખી પોલીસ આવી ગઈ, અંગ્રેજ પોલીસ. 2 દીકરીઓને જીવતી પકડી લીધી. સાંભળજો, ઈ 2 દીકરી ઉપર પછી જે માર માર્યો છે, હકીકત તમને કહું છું, સાંભળજો. મને આટલી વાર જેટલી વાર વાત કરું મારા આમ રૂવાડા બેઠા થાય છે. 2 દીકરીઓના ઉઘાડા દિલ કરી અને સાહેબ ઘો હોય ને, ઘો તમે જોઈએ છે, ચંદન ઘો કહેવાય, આપણે ભૂણ કરી નદી કાંઠે ઘો જોયો છે. ઘોના ચામડામાંથી બનાવેલા કોયડા. ઈ કોયડો એવો હોય કે ભેંને મારો ને, ભેંને આ બાજુથી આમ કરી જોરથી પાછો ઉખડે ને તો એની એટલી જ્યાં પડ્યો હોય એટલી ચામડી ઉખેડી લે. ઈ કોયડાથી 2 દીકરીઓને મારવામાં આવી. કે તમને હથિયાર કોણે આપ્યા, કયા ક્રાંતિકારી, એના નામ દ્યો. અને 2 દીકરીઓ એટલું જ બોલતી હતી, ઇન્કલાબ જિંદાબાદ. અંગ્રેજો તમારી તાકાત નથી, ભારતની દીકરીઓને તમે મનવી હગો, તમારે મારવી હોય ત્યાં મારી નાખો, જ્યાં ટીંગાડવી હોય ત્યાં ફાંસીએ ટીંગાડી દો.
તમે અમને હળગાવી દો, અમારા કટકા કરી નાખો, બાકી તમે ખોટા છો. અમારે ભારતીયો છીએ, અમે કોઈ દી તમારાથી હારવાના નથી. અમે આઝાદ કરીને રહેશું ભારતને. સુનીતિ ચૌધરી, શાંતિ ઘોષ સાહેબ, આજ આપણી નારી શક્તિ છે, આવાને યાદ કરતા રહેશું. અત્યારે અંગ પ્રદર્શન કરવા વાળી દીકરીઓને મારે કહેવું છે કે તમારી તાકાત બહુ જબરી છે. 30 સેકન્ડની રીલ વિડીયોમાં બનાવીને તમારી તાકાત દેખાડવાના પ્રદર્શન કરોમાં તમે ભારતની શક્તિ છો. હું પગે લાગીને કહું છું, તમારી બહુ જબરી તાકાત છે. ભારત ભારત છે સાહેબ, એટલે હું આ વાત કરી રહ્યો છું. બે દીકરીઓને પકડી અને ફાસ્ટે કોર્ટ ચાલી, ટૂંકમાં વાત કરું સાંભળજો. અને છેલ્લી મુદત જ્યારે હતી, એ બે માર્યા તો શું કામ અંગ્રેજને, અમને બેને ફાંસી મળી જાય એટલે આખા હિન્દુસ્તાનમાં અમારા જેવડી 15-15, 20-20 વર્ષની દીકરીઓ તૈયાર થઈ જાય. ભગતસિંહે જેમ જુવાનોને તૈયાર કર્યા એમ, એટલે બે કર્યું તું આ કે ફાંસી દરેક તારીખ પડે એટલે પૂછે અમને કેદી ફાંસી મળશે, તમે વિચાર તો કરો. અને છેલ્લી કોર્ટની જે મુદત હતી, ફાસ્ટે કોર્ટ આલી, હરખાતી દેશભક્તિના ગીત ગાતી નાચતી આવતી હતી કોર્ટમાં. અંગ્રેજો બધા જોતા હતા, શાબાશ દીકરીઓ. શું આનો, આપણા હિન્દુસ્તાનના જે માણસો તો એમ કહેતા હતા કે તમારી જનેતાને ધન્ય છે આ દીકરીઓને જન્મ દેવા વાળી સુનીતિ ચૌધરી, શાંતિ ઘોષ. અને એમાં આવ્યું કોર્ટમાં બે જજે ફેંસલો સુનાવ્યો, જજે ફેંસલો સંભળાયો અને એ ફેંસલામાં એમ લખ્યું હતું, બે દીકરીની ઉંમર નાની હોવાથી, હજી 18 વર્ષની તો હતી ને, બે ઉંમર નાની હોવાથી બે દીકરીઓને કાળા પાણીની સજા આપવામાં આવે છે, ફાંસી આપવામાં નથી આપતી. ઢગલો થઈ ગયું, બે દીકરીઓ રોવા માંડ્યું, બત ભરીને હામામ્યું, બહુ રડ્યું. શું કામે રડ્યું? ફાંસી નો મળી એના માટે. હો હાડુભાઈ ની લાડવા દાબડવા હટું નહીં, વિચાર તો કરો. ફાંસી નો મળી બે દીકરી રોવા માંડ્યું, બહુ રોયું. ટૂંકમાં વાત કરું તો કાળા પાણીની સજા મળી. 7 વર્ષે જેલું સાફ થઈ. બીજા વિશ્વયુદ્ધ વખતે આપ જાણો છો, 7 વર્ષની જેલ ભોગવીને પાછું છૂટીને આવ્યું. હવે તમને કેવું છે ઈ કે પાછું આવીને બે અભ્યાસ પૂરો કર્યો. દીકરીઓ હોય તો કોઈ ભણવાની પરીક્ષા હમણાં આવે તો સમજાવજો એમને. આ પરીક્ષાઓ બધી આવતી હોય એમાં સમજાવજો આ વાત. પાછો અભ્યાસ, 7 વર્ષની જેલ કાળા પાણીની ભોગવી આવીને ત્યાં હેરાન થઈને આવીને ભણવા બેઠ્યું પાછું. શું કામે? આજે તો એકવાર નપાસ થાય કે માલે મિલી જાવ, તું મરેલું જ જન્મ્યું છો. આમાં ક્યાં મરવાની વાત છે? એ પાછો આવીને બે દીકરીઓ અભ્યાસ કર્યો. એક દીકરી મોટી ડોક્ટર બની સુનીતિ ચૌધરી, અને શાંતિ ઘોષ બંગાળમાં MLA બની. ભલા માણસ, આ ભારત વર્ષની દીકરીઓની તાકાત છે, આ આપણી ધરા છે.